નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ યોજના વિશે કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। હાલ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે, તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે જાહેરાત છે તે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી આપવામાં આવેલી છે। અહીં મિત્રો જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તો તેના માટે જે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ યોજના છે તો તે યોજના માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે। ભારત સરકારના જે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ મિત્રો જે દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એટલે કે મિત્રો અહીં રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ યોજનાનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે વર્ષ 2024-25 માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે કે જેમાં મિત્રો પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અને ઉચ્ચ શ્રેણી શિક્ષણ શિષ્યવૃત્તિ યોજનાનો અમલ છે। આ ત્રણેય યોજનાઓ માટે મિત્રો વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। મિત્રો અહીં દિવ્યાંગતા દિવ્યાંગજન અધિકારી અધિનિયમ 2016 મુજબ અલગ અલગ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા જે વિદ્યાર્થીઓ છે કે જેઓ 40% કે તેના કરતા વધારે દિવ્યાંગતા ધરાવે છે તો તે વિદ્યાર્થી આ યોજનાનો લાભ મેળવી શકશે। તેવા વિદ્યાર્થીઓએ સક્ષમ જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન અથવા તો તબીબી અધિક્ષક શ્રી દ્વારા આપવામાં આવેલ જે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। મિત્રો, ગુજરાત રાજ્યના દિવ્યાંગ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે તે હેતુ માટે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પાત્રતા ધરાવતા જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેમના પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે અને અરજીની ચકાસણી કરી અને તેમની અરજી ભારત સરકારને મોકલવામાં આવશે અને ભારત સરકાર દ્વારા અરજીઓની ચકાસણી કરી અને એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે પસંદગી પામેલ જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તો તે વિદ્યાર્થીના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી શિષ્યવૃત્તિની રકમ છે તે જમા કરાવવામાં આવશે। અહીં મિત્રો અલગ અલગ 3 શિષ્યવૃત્તિ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જેમાં પહેલી યોજના છે તે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે। આ જે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે તે યોજનાનો લાભ કયા વિદ્યાર્થીઓ મેળવી શકશે તો કે જે વિદ્યાર્થીઓ ધોરણ 9 અને ધોરણ 10 માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ પ્રી મેટ્રિક યોજનાનો લાભ મેળવી શકશે। તેમના માટે જે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છે તે ₹2,50,000 ની રહેશે। 2,50,000 કરતા વધારે વાર્ષિક આવક ન હોવી જોઈએ। અને મિત્રો આ પ્રી મેટ્રિક યોજનામાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તે 31/8/2024 સુધી રહેશે। બીજી યોજના છે તે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે। આ જે પોસ્ટ મેટ્રિક યોજના છે તે યોજનાનો લાભ ધોરણ 11 ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે, સ્નાતક અનુસ્નાતકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે, ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મેળવી શકશે। તેમના માટે પણ કુટુંબની વાર્ષિક આવક છે તે ₹2,50,000 સુધીની હોવી જોઈએ। તેમાં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 31/10/2024 સુધી રહેશે। ત્યાર પછી ત્રીજી જે યોજના છે તે ઉચ્ચ શ્રેણી શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના છે કે જે યોજનાનો લાભ છે તે શ્રેષ્ઠતાના 240 અધિસૂચિત સંસ્થાઓમાં સ્નાતક અનુસ્નાતક કે ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મેળવી શકશે। તેમના માટે જે વાર્ષિક આવક છે તે ₹8 લાખ સુધીની રહેશે અને તેમાં અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે 31/10/2024 સુધી રહેશે। અહીં મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરો ત્યારે ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે કે જેમાં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, ડોમિસાઇલ સર્ટિફિકેટ છે ગુજરાત રાજ્યનું, ત્યાર પછી હેન્ડીકેપ સર્ટિફિકેટ છે, આધાર કાર્ડની નકલ છે, એનરોલમેન્ટ આઈડી છે, વાર્ષિક આવકનો દાખલો છે, ત્યાર પછી તમે જે ટ્યુશન ફી ભરેલ છે તે ફી ભર્યાની પહોંચની ખરી નકલ તમારે આપવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક તમારે અપલોડ કરવાનું રહેશે। આ તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તેની પ્રિન્ટની સાથે પણ આ તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને મિત્રો તમે જે તે શાળા અથવા તો કોલેજમાં અભ્યાસ કરતા હોય અથવા તો મિત્રો તમારા જિલ્લામાં આવેલ જે સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી છે તે કચેરી ખાતે તમારે હાર્ડ કોપી જમા કરાવવાની રહેશે। તો મિત્રો ભારત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અગત્યની યોજના કહી શકાય રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ યોજના કે જે યોજનામાં હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તમારે મિત્રો શિષ્યવૃત્તિ યોજનાનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ અરજી કરી દેવાની રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।